હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। તો આજ તે ભાદરવી છે તો બધાને ભાદરવીની શુભ શુભકામનાએ। અને આપણે અમારા મઢે દાદાએ બધા ગયા હતા અને દાદાને જુવારીને ઘરે વ્યાવ્યા છીએ અને ચકલા જો શેષ મેંડાસ ખાવા જો શ્રીફળ બધે વધેર આવે એટલે શેષે ઘણી બધી છે કાં રસની થાળી લઈને હર્ષિલ જો ખીર માથામાં સોપડે છે શું કરે સોપડતો એ ભાઈ કાં એને જો અહીંયા વગાડ્યું છે પડી ગયો તો ને કે વાગ્યું છે ને આપણે જો સવારમાં રોટલી બનાવી નાખી હતી ને સરસ મજાની પ્યુરી હતન બનાવી નાખી છે ખીર હારે ખાવા જો મોટા તપેલામાં ખીર મૂકી હતી। વરસાદ ચાલુ છે હા જો વરસાદ ચાલુ છે અને હર્ષિલ ને નયન ને અમારે બા ને બધા બીહી ગયા છે શિરાવા બીહી ગયા છે હવે દાદા એથી વી આવ્યા શેષ ખાઈ છે અત્યારે પેલા પૂરી ને ખીર ને એવું ખાઈ લે પછી ખાઈ છે આને જો ચાલુ કરી દીધું આપણે પછી હવે ભૂખ લાગી હોય ને કે આપણે ખાધા પીધા વગર આપણે દાદાને જુવાર ગયા હોય પછી આપણે જુવાર કરીને પછી આપણે ખાવાનું હોય શીરાવાનું હોય તો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। એટલે આપણે આજે તે ભાદરવીની આપણે તમારે પણ એમ નહીં તમારે ક્યાં હજી ભાદરવી આવી ગઈ છે આમ હાથ કરો તો રાખડી પણ એવું કઈ નો રાખડી ભાદરવી દી હવારમાં સોડી નાખવાની હોય મારા હાથમાં નથી જો કાઢ નાખી મેં બધી ઉતાવળ થોડે છે કે આપણે છોડીને મૂકી દઈ એવું જ હોય નાવા બેહવી તરત કાઢી લેવાની હજી ક્યાં પણ હજી આપણે તવા બળો ત્યાં ભર્યું નથી તવાઓ ભરાય ઓગણે ને પછી આ તવામાં આપણે પધરાવવાની છે કાચી આપણે નથી છોડવાની એવું વરસાદ આવે છે તો આવો જીવ જે મસરી આવો જેવું થાય અને અમારે હર્ષિલને જો ફોન લેવો કા મોઢું ભલે ને રંગી નાખ્યું હોય બધી બાજુ પડીને કા જો જો ફોન લેવા ઉતાવળ થાય છે ફોન લેવો હાલો હાલે હાલો હવે આપણે આગળ પાછા મળ્યા તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો। તો અત્યારે હવે બપોર પછીના વાગી ગયા 5 અને આપણે બહુ આઘા જઈને બી આવ્યા ચાલુ વરસાદે ગયા હતા રોજમાળ ગયા હતા ત્યાંથી પછી ગઢાળા ગયા ત્યાં ઘડીક મેળો કર્યો અને અમારે નયનને ને હાટું જો રમકડા લીધા હર્ષિલ તારી હાટું અમારે રોશનીના રમકડા છે ને એ બધા નયન લઈને રમે છે ગેસ ને એવું બધું અને નયનનું રમકડું છે ને એ રોશની લઈને રમે છે અને એક તો જો અહીંયા હાકે છે ને કેવો હાકે જો એટલે હા ને હાલ્યું લ્યો હર્ષિલ જો હમણાં બે લઈ લીશે ને પછી દિશે નહીં કે દઈ દીધું એટલે હા ડાયો એ જો એ નકરો એમ જ હાકે છે એ નકરો લઈ આવી દે ને એવું બધું કર્યા રાખે કા અહીંયા રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું સારું મારે આજ વાળુનું કાંઈ રાંધવાનું છે નહીં અમારે નયનભાઈ રાંધવા મળ્યા છે શું બનાવવાનું પૂર્યું બીજું શું બનાવવાનું ખાલી પૂરી પેટ ભરાઈ રહી બે જો ભાઈ બેન રમે છે ને આ તો જાણે કેમ આમ કેટલું બધું આજ કામ કર્યું હોય થાકી ગયા હોય એમ હુઈ ગયા કામ કર્યું ને એમાં ન થાકી આમાં બહાર ગામત્ર જવામાં મેળા કરવામાં થાકી રહી અને તમે ક્યાં ઉતરા જ નતા મેળો ક્યાં તમે કર્યો તો ના ઉભો તો ને વાટે એમ તમારી અને વરસાદે ગાડી આવી આ મોઢા માથે 7 વાગે એમ તો કાકડા ઘા કરે એટલે 7 વાગે આખું બળે એટલું બધું વરસાદ કેમ કે આપણે ચાલુ વરસાદે ગયા ચાલુ વરસાદે આવ્યા હા ચાલુ વરસાદ આવ્યા રેનકોટ કરેલો હતો એટલે આપણે કાપલ્યા નથી પાછા પછી ગયા ત્યારે ચાલુ તો ને આવ્યા ત્યારે ચાલુ જ હતું ને અત્યારે પણ ચાલુ છે આખા જેમના વરસાદ ચાલુ જ રહ્યા છે કા હા આ તઈ નહીં જો ઘડીક થાય ને કા બાજવા માંડે છે ને ઘડીક થાય ને કા રમે છે એવું બધું કરે છે કા તો હાલો હવે પછી વાળુનું રાંધવાનું ટાણું થઈ ગયું છે એટલે હવે પાછા વાળુનું રાંધવા માંડ્યું વરસાદ હજી ચાલુ છે એટલે આપણે કાંઈ બીજું કામ તો કાંઈ છે નહીં। તુલસીમાંનો ક્યારો જો આપણે બીજા તુલસીમાં સોતા છે કા હા એલાન હર્ષિલે જો કેવું કર્યું છે સોલાઈ ગયું મોઢું ભાઈ તો બીજા દિવસના બધાને જય માતાજી જય દ્વારકાધીશ।
આજ થઈ ગયો છે બીજો દિવસ અને વ્લોગ કાંઈ પૂરો થયો નતો ને આજે બીજા દિવસની સાંજ પડવા આવી ગઈ છે. અત્યાર સુધી તો સીવવાનું કામ ને એવું બધું થોડું કામ હોય, ઘડી કપડામાં જવાનું હોય ને એવું બધું કામ હોય એટલે કાંઈ ટાઈમ રહ્યો નતો. અને મગ જો બીજો ફાલ આવ્યો છે, ખડે થઈ ગયું છે પણ વરસાદના કારણે કાંઈ નીંદાતું નથી. આ બાજુ જો તુર મસ્તીની થઈ ગઈ છે મોટી મોટી મરસી. આ જો રસા એક મરસીનો કર્યો છે તરવેલિયાની બાજુમાં. ના આપણે મકાન ફરજો નજીકમાં છે બધું મકાઈ ને એવું બધું છે. હમણાંથી તો આમ વરસાદ હમણાં સતત ચાલુ જ છે 3-4 દિવસથી ને એટલે કાંઈ બહુ કાંઈ પડામાં એવું કામ તો હોય નહીં પણ તોય કાંઈ ટાઈમ રહેતો નથી, નવરા રહેતા નથી, ઘરે ને ઘરે હોય તો એવું બધું થાય છે. કપાસ જો કેવો મોટો થઈ ગયો છે, કેવડો કપાસ છે. જો ધાણી જો ખડ ને ધાણી ને બધું હારો હાયલું જાય છે મોટું. કપાસ જો જીંડવા આવી ગયા છે અને તવડી હતન ગયો છે એક ડાબકો, એવું બધું છે. મોટો જબર કપાસ છે. અમારે રોશની બેન ગોતતા આવી ગયા છે. કેમ શું કામ હતું હે? આ જો આંબલી કાઢી નાખવાની છે પણ કાંઈ ટાઈમ રહેતો નથી. રોશની ઉંબાળી નાખશે કા? આંબલી કાઢી નાખીશ ને તું? આંબલી આ રે આવડી આ કપાસ જો આ કેવડો હશે બોલો? મારી જેવડો કપાસ થઈ ગયો છે. કેવડો મોટો કપાસ છે ને રોશની? મારી જેવડો છે ને? જો મારી જેવડો કપાસ થઈ ગયો છે. તો હાલો કોઈને કપાસ આવડો હોય કે ન હોય પણ અમારે થઈ ગયો છે. જો મારી જેવડો કપાસ થઈ ગયો છે. અને હંધાઈને પેલા અમે તો વીણવા મળશું. જો જીંડવા લાગત આવી ગયા છે, આવડા થઈ ગયા છે મોટા. કારેલું તોડ્યું નાનું એવું તોડી લીધું એમને. અમારે રોશની બેન આવે એટલે કાક નવા જૂનું કરે. પાતરા જો પતરવેલિયા સરસ મજાના થઈ ગયા. જેને ખાવા હોય પાતરા બનાવવા હોય એ લઈ જાય. આપણે કાંઈ પાતરા કોઈ દી વેચતા નથી. ઘણા એમ કહેતા હોય કે તમે વેચતા હોય તો ઘણાય થાય પણ આપણે ખાવા ચીજ કોઈ દી વેચી જ નથી. ગમે એટલા લીંબુ મોંઘા હોય તોય ઉનાળે કોઈ દી વેચા જ નથી. કા રોશની? લીંબુ બધા આડોશી પાડોશી ને ગામના સગા સંબંધી બધા લીંબુ આવે બધા લઈ જાય ને આપણે કોઈ દી વેચતા નથી. બીજું કારેલું તોડી લીધું તઈ સારું લે. હવે હાલો હવે ઘરે વ્યા જશું. તો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું. નકર આજ પૂરો નહીં કરવી તો પાછો ત્રીજો દિવસ થઈ જશે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. તો જય રામાપીર, આવજો, બાય બાય.